પણ આપણી સંસ્કૃતિમાં ચમચાઓને ક્યારેય સ્વીકારવામાં નથી આવ્યા। અને આમ આદમી પાર્ટી, હું પહેલી વખત આ શબ્દ પ્રયોગ કરવા જઈ રહ્યો છું, મારે ન બોલવા જોઈએ, પણ ભાજપના ચમચા તરીકેનું કામ કરે છે। તો આવતા 15 દી, મહિને, 2 મહિને, 6 મહિને શું થવાનું છે અત્યારે દેખાઈ રહ્યું છે। તળિયા ઝાટક ખાલી થઈ જશે। અમે રિસ્પેક્ટેડ કેજરીવાલ સાહેબ અત્યારે નવરા ધૂપ છે, એટલે ગુજરાતમાં આવીને ડીંગી ડીંગી કરશે। તો કોક તો મને પૂછો કે દેશ પ્રેમીનો દાવો કરો છો તો દેશ માટે શું કર્યું? કોઈ પહેલા આમ આદમી પાર્ટીની થિયરી છે, જ્યાં પબ્લિક થોડીક ભેગી થવાની હોય ને, ત્યાં એ 15-20 ની ટોળકી છે આખી। 21મું નામ તમને નહીં મળે। એ આખા ગુજરાતમાં 15-20 ની ટોળકી છે, ટોળકી। તમને 21મો ચહેરો ક્યાંય મળે તો મને પ્લીઝ પર્સનલી ફોન કરજો। અને જ્યારથી તમે કોંગ્રેસમાં ગયા છો ત્યારથી એક એક વિકેટ ખેરવી રહ્યા છો એવો આરોપ છે મારો। આમ આદમી પાર્ટી સારી નથી અને સારા માણસો ત્યાં ન ટકી શકે, એ સ્વાભાવિક છે। જે 4-5 ચહેરાઓ છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનો, જેને કહીએ ને એકડો ઘૂંટો, તો એમાં ભાવેશભાઈ કાતરિયાને એ 4-5 ચહેરાઓમાં મૂકવા પડે। એ માણસ ક્યારેય સ્ટેજ ઉપર તમને નહીં જોવા મળે, એ માણસ તમને માઇક ઉપર ક્યારેય નહીં જોવા મળે, પણ સંગઠનનો માણસ છે। મારે એમની સાથે વાત પણ થઈ, મેં એમને કહ્યું કે શું થયું, તો મને એને બહુ સ્પષ્ટ વાત કરી કે બાપુ તમારી વાતમાં સત્યનો રણકો તો છે। આમ આદમી પાર્ટી ભાજપને ફાયદો કરાવવા માટે, એટલે કે કોંગ્રેસના મત તોડવા માટેનું ભાજપનું કામ કરી રહ્યા છે। અને પાર્ટી કેવી એ પણ રાજકીય ક્ષેત્રને ગાઢ છે। આજે ભાવેશભાઈ જોડે બી મારી વાત થઈ, એમણે કીધું કે મારી વાત જે છે કરસનદાસ બાપુ સાથે થઈ રહી છે, એનો હું કોંગ્રેસમાં આજે નહીં તો કાલે અમિતભાઈનું નામ બી લઈને કીધું કે હું જોડાઈ જઈશ। જી, આ રાજુભાઈ ક્યારે જોડાવાના છે? ઓપરેશન શબ્દ ભાજપ માટે અને આમ આદમી પાર્ટી માટેના છે। અમે તો આત્મીયતામાં માનીએ છીએ। અમે સાહેબ અનિલભાઈ, અમે ઓપરેશન નથી કરતા, અમે સત્ય લઈને જઈએ છીએ। કોઈને વહેલું સમજાઈ જાય છે, કોઈને મોડું સમજાય છે। આશા રાખું તમારા માધ્યમથી કે મારા પરમ મિત્ર રાજુભાઈને પણ આ સત્ય બને એટલું જલ્દી સમજાશે। આમ આદમી પાર્ટીમાંથી વધુ એક હોદ્દેદારે રાજીનામું આપ્યું છે। તેનું કનેક્શન જુનાગઢ છે ને વાત એ જ સામે આવી છે કે તેમણે પાર્ટીના કેટલાક નેતાઓ સાથે વાંધા છે। ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુ સાથે, જેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને હવે તેઓ કોંગ્રેસના નેતા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુથાની પટેલ। સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। સીધા જઈએ કરસનદાસ બાપુ પાસે અને જાણીએ કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે। આપણે સીધા જઈએ કરસનદાસ બાપુ પાસે। નમસ્કાર, આપણી સાથે જોડાયા છે કરસનદાસ બાપુ ભાદરકા, જે અત્યારે કોંગ્રેસના આગેવાન પણ છે। બાપુ, સૌથી પહેલો સવાલ, આજે વધુ એક વિકેટ જે છે તે આમ આદમી પાર્ટીની પડી છે, એવી તમારા જુનાગઢથી પડી છે। અને જ્યારથી તમે કોંગ્રેસમાં ગયા છો ત્યારથી એક એક વિકેટ ખેરવી રહ્યા છો એવો આરોપ છે મારો, કોઈને બીજાનો નહીં, મારો આરોપ છે કે જ્યારથી તમે કોંગ્રેસમાં ગયા છો ત્યારથી તમે આમ આદમી પાર્ટીને એક એક કરીને ખેરવી રહ્યા છો। સારા કામ માટે કદાચ આરોપ લાગે તો એ આરોપનું પુષ્પગુચ્છથી સ્વાગત કરું છું, અને મને ગમશે, મને એ ગમશે। કારણ કે કાળાને કાળો અને ધોળાને ધોળો, સત્યને સત્ય અને અસત્યને અસત્ય મારા દ્વારા કહેવામાં આવતું હોય, અને એમાં કદાચ કોઈ આરોપ લગાડે તો મોસ્ટ વેલકમ। આરોપ લગાડે, ભગવાન એનું ભલું કરે, મને આનંદ થશે। સીધું ને સાદું, સીધી વાત, નો બકવાસ વાત કરીએ તો આમ આદમી પાર્ટી સારી નથી અને સારા માણસો ત્યાં ન ટકી શકે, એ સ્વાભાવિક છે। અને એ રીતે જેમ જેમ હું દર વખતે કહું છું કે જે લોકોને સત્ય સમજાશે, નીતિ સમજાશે, પ્રમાણિકતા સમજાશે, વાસ્તવિકતા સમજાશે, એમ એમ તળિયા ઝાટક ખાલી થઈ જશે। જી, પણ બાપુ, કેમ આવું થઈ રહ્યું છે કે સમજો ત્યાં કોઈ નાના હોદ્દેદાર નહીં, કાર્યકર્તા જેવો હતો, પણ જોઈન્ટ સેક્રેટરી લેવલના વ્યક્તિ ભાવેશ કટારિયા રાજીનામું આપે અને પોતાની જે ભડાસ કાઢે કે આની અંદર લોકશાહી જેવું કંઈ નથી, હિટલરશાહી જેવું છે, કાર્યકર્તાઓની વાત જે સાંભળવામાં નથી આવતી, આ તમામ પ્રકારના આરોપો છે લાગી રહ્યા છે। તો આટલી મોટી પાર્ટી છે, તમે પણ એ છોડીને આવ્યા છો, આટલી મોટી પાર્ટી છે, ક્યાંક કાર્યકર્તાઓ વચ્ચે અને મુખ્ય નેતાઓ વચ્ચે સંવાદિતાનો અભાવ છે, એટલા માટે આ થઈ રહ્યું છે?
જી, ભાવેશભાઈ કાતરિયાની વ્યક્તિગત જો વાત કરું તો એ વ્યક્તિને હું ખૂબ નજીકથી ઓળખું છું. હમ 2013 થી જ્યારે હમ આમ આદમી પાર્ટીની ટોપી ઓઢીને લોકો નીકળતા તો જ્યારે લોકો હસતા ત્યારથી એ માણસે સૌરાષ્ટ્રની અંદર જે 4-5 ચહેરાઓ છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનો જેને કહીએ ને એકડો ઘૂંટ્યો, તો એમાં ભાવેશભાઈ કાતરિયાને એ 4-5 ચહેરાઓમાં મૂકવા પડે. એ માણસ ક્યારેય સ્ટેજ ઉપર તમને નહીં જોવા મળે, એ માણસ તમને માઇક ઉપર ક્યારેય નહીં જોવા મળે, પણ સંગઠનનો માણસ છે. પછી માનો કે અમીરભાઈ રામ હોય, અતુલભાઈ શેખડા કે ગોવિંદ બાપા શેખડા જે MP હતા એના દીકરા હોય, ભાવેશભાઈ હોય, બીજા બે નામ અત્યારે મને યાદ નથી આવતા. એ 4-5-10 લોકો જે છે જેને સૌરાષ્ટ્રમાં એકડો ઘૂંટ્યો છે. અને જે તળિયું તૈયાર કર્યું છે, તૈયાર ભાણામાં તો બધાને ખાવાનું બનાવ્યું છે કે જે થોડું ઘણું અત્યારે એ લોકોનો ડીંગો ડીંગો ચાલે છે. એમ છતાંય જ્યારે એમને વાસ્તવિકતા સમજાય, મારે એમની સાથે વાત પણ થઈ, મેં એમને કહ્યું કે શું થયું, તો મને એને બહુ સ્પષ્ટ વાત કરી કે બાપુ તમારી વાતમાં સત્યનો રણકો તો છે, બધું આભાસી છે. ત્યાગની કિંમત ના હોય ને, જ્યાં ત્યાગની કિંમત ના હોય એ પાર્ટી નથી ટકતી. હું તો ત્યાં સુધી કહું કે આ વિશ્વનો મોટો ધર્મ હોય, મોટી કંપની હોય, મોટું સંગઠન હોય કે કોઈ નાની મોટી પાર્ટી હોય, જ્યાં ત્યાગની કિંમત ન આ બધું ભસ્મીભૂત થઈ જાય છે. પછી એ તમે ધાર્મિક રીતે વાંચો કે રાજકીય રીતે વાંચો કે કોઈ પણ પ્રકારનો ઇતિહાસ વાંચો, જ્યાં જ્યાં ત્યાગની કદર નથી થઈ ત્યાં ત્યાં મોટો ઝીરો લાગુ પડતો હોય છે. જે આમ આદમી પાર્ટી એ તરફ પ્રયાણ કરી રહી છે. લોકશાહીમાં સાહેબ ક્યાં સુધી તમે લોકોની આંખોમાં ધૂળ નાખી શકશો? સત્યની વાત કરું, સત્ય સાથે મારે કોઈ નાવા નીચોવા નથી. નીતિની વાત કરું, નીતિ સાથે મારે કોઈ નાવા નીચોવા નથી. પ્રમાણિકતાની વાત કરું, પ્રમાણિકતા સાથે મારે કોઈ નાવા નથી. ત્યાં સુધી આ બધું ચાલશે. અને બીજી વસ્તુ, ભારતીય સંસ્કૃતિ અને એમાં ખાસ કરીને ગુજરાતમાં સાહેબ, હું તમને બે શબ્દો ના બોલવાના બોલું અથવા તમે બે શબ્દો ના બોલવાના મને બોલો તો આપણે એકાબીજાનું સહન કરીએ, પણ આપણી સંસ્કૃતિમાં ચમચાઓને ક્યારેય સ્વીકારવામાં નથી આવ્યા. અને આમ આદમી પાર્ટી હું પહેલી વખત આ શબ્દ પ્રયોગ કરવા જઈ રહ્યો છું. મારે ન બોલવા જોઈએ, પણ ભાજપના ચમચા તરીકેનું કામ કરે છે. અને એ ચમચાની વાસ્તવિકતા જેને જેને સમજાશે એ આમ આદમી પાર્ટીને બાય બાય ટાટા કહીએ. હું દરેક વખત ઇન્ટરવ્યુ અને ડિબેટમાં કહું કે આમ આદમી પાર્ટીની પાછળ પાર્ટી લગાવવી એ પણ રાજકીય ક્ષેત્રનું અપમાન છે. પાર્ટીઓમાં આમને સામને લડવાનું હોય, પાર્ટીમાં માત્ર લોકોની આંખોમાં ધૂળ નાખીને બીજી પાર્ટીને ફાયદો કરાવવાનો, સીધી લીટીમાં જેમ આમ આદમી પાર્ટી ભાજપને ફાયદો કરાવવા માટે એટલે કે કોંગ્રેસના મત તોડવા માટેનું ભાજપનું કામ કરી રહ્યા છે. અને પાર્ટી કેવી એ પણ રાજકીય ક્ષેત્રને ગાઢ છે. એટલે ભાવેશભાઈ નહીં, તમે જોવો, હું તો પહેલેથી કહેતો આવું છું કે તમને 15 મહિને દીએ 15 મહિને દીએ એવા સમાચાર મળતા રહેશે કે સત્ય સમજાઈ ગયું, વાસ્તવિકતા સમજાઈ ગઈ. આમાંથી બહાર નીકળવું જોઈએ અને સારા માણસો સારી જગ્યાએ ટકે. સારા માણસો જે સારી જગ્યા ન હોય, સારી પાર્ટી ન હોય, સત્યને વરેલી પાર્ટી ન હોય, ત્યાં ન ટકે. આ તો કહું ને, મારા માટે આ બધું કઈ નવું જ નથી. મને તો આવતા 15 મહિને, 2 મહિને, 6 મહિને શું થવાનું છે અત્યારે દેખાઈ રહ્યું છે. તળિયા ઝાટક ખાલી થઈ જશે. જી. તમે કહો છો કે પાર્ટી પાસે કોઈ ઉદ્દેશ્ય નથી, અથવા તો એ પાર્ટી કેવું પણ કેજરીવાલને હજુ જ CBI જે કોર્ટે છોડી દીધું છે કે ઈમાનદાર છે, એટલા માટે કોઈ ગ્રીન નથી મળ્યું. અને એ 8 તારીખે પોતે કેજરીવાલજી આવી રહ્યા છે અહીંયા. તો શેના માટે આ બધું પ્રદર્શન છે, તમે કહો છો એ પ્રમાણે? જી, એ તો જો મને ખબર હોય કે વાવણી થઈ છે, મારા ખેતરમાં બી બમણું થાય એમ નથી, તો વાવણી થવાની હોય તો હું વાવવાનો તો છું ખેડૂત તરીકે. આ તો એક સામાન્ય વસ્તુ છે. એમ ચૂંટણીઓ બિલકુલ. સ્થાનિક સ્વરાજ્યની આવે છે અને અહીંથી કંઈક કંદો કાઢી લેવાની એ લોકોની મહેચ્છા છે, એટલે પ્રયત્ન તો કરશે. આમે રિસ્પેક્ટેડ કેજરીવાલ સાહેબ અત્યારે નવરા ધૂપ છે, એટલે ગુજરાતમાં આવીને ડીંગી ડીંગી કરશે. વાત એ બાબતમાં મારે વિશેષ નથી કહેવું,
પણ મને કોઈ મોટા પ્રવક્તાને મેં સાંભળ્યા હતા, કઈ પાર્ટીના હતા એ મને યાદ નથી અત્યારે, પણ આ નીચલી કોર્ટની વાતો છે. તમને મને બધાને ખબર છે કે નીચલી કોર્ટમાંથી નિર્દોષ છૂટી અને પછી આજીવન સજા પડી હોય એવા અનેક દાખલાઓ દેશમાં છે. અને બીજી વસ્તુ એ છે કે આ બધી વસ્તુ હું વ્યક્તિગત ગૌણ માનું કે માનો કે નીચલી કોર્ટમાં છૂટા, આવતી કોર્ટમાં જિંદગી આખી જેલમાં જશે અથવા જે કઈ થશે, વસ્તુ એ નથી. વસ્તુ એ છે કે હું તમારી પાસે કોઈ પ્રોડક્ટ લઈને આવ્યો અથવા કોઈ મેડિસિન લઈને આવ્યો તો મારી પાસે ભૂતકાળ તો હોવો જોઈએ કે પેલા ABC નામની વ્યક્તિએ આ પ્રોડક્ટ લીધી તો હેલ્ધી બન્યા, આ દવા લીધી તો સાજા થઈ ગયા. એવો ભૂતકાળ, એવો રેફરન્સ ક્યાં છે? જે દિલ્હીની વાત કરતી હતી તો દિલ્હીનો જવાબ જનતાએ આપી દીધો. નજીકના ભવિષ્યમાં પંજાબ વાળા લોકો, દેશપ્રેમીઓ એનો જવાબ આપી દેશે. કર્યું શું દેશ માટે? કર્યું શું? હું એમ કહું કે હું મોટો ધાર્મિક વ્યક્તિ છું, હું મોટો દેશપ્રેમી છું, હું મોટો ખેડૂત છું, કઈ પણ કહું, અથવા હું મોટો પત્રકાર છું, તો કોક તો મને પૂછો કે દેશપ્રેમીનો દાવો કરો છો તો દેશ માટે શું કર્યું? ખેડૂતનો દાવો કર્યો તો ખેતીમાં શું કર્યું? પત્રકારનો દાવો કરો તો એક વાક્ય તમે લખ્યું? અરે ભલા માણસ, કેજરીવાલ સાહેબ હોય કે એના ખોટા પ્રભાવમાં અંજાયેલા કોઈ પણ હોદ્દેદાર કે કાર્યકર્તાઓ, હું તો પૂછું કહું કે તમે જે ભગવાનમાં માનો છો એની સામે ઉભા રહ્યો, અરીસાની સામે ઉભા રહ્યો અને પૂછો પોતાની જાતને, પૂછો તમારી પાર્ટીના આગેવાનોને કે આપણે જે ડીંગી સંઘ લઈને નીકળ્યા છે એ જવાનું ક્યાં છે? રાષ્ટ્ર માટે કર્યું શું? દિલ્હી માટે કર્યું શું? મારો સવાલ એ છે કે અત્યારે આમ આદમી પાર્ટીનું પેલું પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે ને આજે સુરેન્દ્રનગરમાં છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે સુરેન્દ્રનગરમાં તમામ નેતાઓ આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના. એમાં મનોજભાઈની વાત કરીએ, મનોજ સોરઠની વાત કરીએ, બ્રિજા સોલંકીની વાત કરીએ, પ્રવીણ રામની વાત કરીએ. પણ એની અંદર જે છે એ ઈશુદાનભાઈ જે છે એ પોતાના વિસ્તારમાં વ્યસ્ત છે, એ પ્રદેશ પ્રમુખ છે, એ નથી આવી રહ્યા. શું કારણ હોઈ શકે છે અહીંયા? જી, એ પ્રશ્નનો જવાબ આપવો એ પહેલા આમ આદમી પાર્ટીની થિયરી છે. જ્યાં પબ્લિક થોડીક ભેગી થવાની હોય ને ત્યાં એ 15-20 ની ટોળકી છે આખી. 21મું નામ તમને નહીં મળે. એ આખા ગુજરાતમાં 15-20 ની ટોળકી છે, ટોળકી. કારણ કે બીજાને લાભ અપાવવા માટે આખા ગુજરાતની આંખોમાં કોઈ ધૂળ નાખતું હોય તો એને નેતા ન કહેવાય, એને ટોળકી કહેવાય. એટલે એ એક નિયમ છે કે ક્યાંય ભેગા થતા હોય, તમને 21મો ચહેરો ક્યાંય મળે તો મને પ્લીઝ પર્સનલી ફોન કરજો. 20 તો હું મેક્સિમમ બહુ ઉદારતાથી કહું છું, ખૂબ ઉદારતાથી કહું છું. એ મને ખબર છે. અને 20 હું કહું ને, બાકી એ 10 લગભગ ગોટો વળી જાય આખા ગુજરાતમાંથી. અને બીજી વસ્તુ, અમુક જિલ્લાઓમાં, અમુક તાલુકાઓમાં અમુક ચહેરાઓ ફિક્સ છે. કોક તો પત્રકાર જગત બે પ્રાર્થના કરું, કોક તો ચહેરાઓનો અભ્યાસ કરો કે દરેક સભામાં ચહેરાઓ બદલાવા જોઈએ ને પ્રેક્ષકોમાં. એ કેટલા ચહેરાઓ બદલાય છે એ જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે. હવે બીજી વસ્તુ ઈશુદાનભાઈની છે. હવે એનું જે કારણ હોય, પણ હું ગળું ફાડીને મારી વેદના અનેક સમયથી ઠાલવતો આવું છું કે ત્યાં કોઈ આત્મીયતા નથી, કોઈ કોઈને ગમતું નથી, એકાબીજાને દીઠા ગમતા નથી, કોઈ કોઈને પ્રેમ કરતું નથી. મારો ચહેરો હાલે છે એટલે ડીંગી ડીંગી વાહ વાહ, હું ચાલુ છું એટલે ડીંગી ડીંગી વાહ વાહ. યુનાઇટેડ થી રાષ્ટ્રની સેવા થાય. હું તો એ લોકોને સલાહ દઉં કે બધા ભેગા રહેશો તો ભાજપને વધુ લાભ અપાવી શકશો, જે તમે કામ કરવા નીકળ્યા છો. એ કામ ખૂબ સારી રીતે થઈ શકશે. ભેગા રહ્યો તો તમારા શેઠ છે, તમને જે પગાર આપે, મારો રામ જાણે, જે ભાજપને તમે વધુ લાભ આપી શકશો. પણ આનંદની વાત એ છે અનિલભાઈ કે ગુજરાતની જનતા, આમ આદમી પાર્ટીમાં રહેલા નેતાઓ, કાર્યકર્તાઓ આ વસ્તુ હવે ધીમે ધીમે જાણી ગયા છે કે આ ખીચડી પાકવાની નથી, કે રંધાઈ રહ્યું છે એવું ખાલી નગારું ઓગાળવા માટે તપેલું મૂક્યું છે, બાકી આ ખીચડી પાકે એમ નથી. એટલે એ લોકો જેમ જેમ સમજતા જાય છે એમને એમ બહાર આવતા જાય છે. બાકી ક્યાંય કહું ને, આ ખાલી હજી બાજરામાં ડુંડા આવ્યા નથી અને ચકલા ઉડાડવાની વાતો છે, અને ડુંડું ક્યારેય આવવાનું નથી. જી જી. આજે ભાવેશભાઈ જોડે બી મારી વાત થઈ. એમણે કીધું કે મારી વાત જે છે કરસનદાસ બાપુ સાથે થઈ રહી છે, અને હું કોંગ્રેસમાં આજે નહીં તો કાલે અમિતભાઈનું નામ બી લઈને કીધું કે હું જોડાઈ જઈશ. આ
રાજુભાઈ ક્યારે જોડાવાના છે? રાજુભાઈ કહે છે હું સ્વતંત્ર ખેડૂત મંચ લઈને ચાલવાનો છું. એટલે ઘણી વખત એવું લાગે કે તમારો ઓપરેશન છે અત્યારે પાર પૂરું પડ્યું નથી. નહીં, ઓપરેશન શબ્દ ભાજપ માટે અને આમ આદમી પાર્ટી માટેના છે. અમે તો આત્મીયતામાં માનીએ છીએ. બરાબર છે. આત્મીયતામાં. અને વાત કોંગ્રેસની રહી તો સાહેબ દેશ રાષ્ટ્ર, મેં કહ્યું ને કોણે શું કર્યું એના ઉપર બધું મહત્વનું છે. હું ધર્મના દાવા કરું તો ધર્મ માટે મેં શું કર્યું, હું દેશ પ્રેમની વાત કરું તો દેશ માટે મેં શું કર્યું. કોઈ માને કે ન માને, આપ અને ભાજપને એ બધું છોડો. દેશની અંદર જન્મેલો ભારતનો નાગરિક સ્વીકારે કે ન સ્વીકારે, હું તમને છાતી ઠોકીને કહું કે કોઈ કોંગ્રેસની પ્રશંસા કરે કે ન કરે, પણ કોઈ પણ માં કોઈ માયના લાલમાં એ તાકાત નથી કે કોંગ્રેસને ગાળ દઈ શકે, કોંગ્રેસના કરેલા કાર્યને નજરઅંદાજ કરી શકે. કારણ કે કોંગ્રેસે જે દેશ માટે કર્યું છે એ હિમાલયથી વિશાળ મોટું છે. એમાં તો એક મહિનાના સેમિનાર રાખીએ તોય ઘટે સમય. અને જે આ લોકોએ કર્યું છે એની કમ્પેર ટુ, એ તો કોઈ પણ નાનો માણસ પણ સમજી શકે કે કોંગ્રેસ દેશ માટે સમય, રાજકારણ છે, અપડાઉન આવ્યા કરે, કોઈ ચિંતાનું કારણ નથી. લોકોને હવે મેં કહ્યું એ પ્રમાણે વાસ્તવિકતા સમજાય છે. ફરીથી તાકાત વાળો સમય આવશે. કારણ કે મને તમને બધાને ખબર છે કે મને ભૂખ લાગી હોય તો તમે થાળીનો ફોટો બતાવો તો મારી ભૂખ ન મટે. મને થાળી એકચ્યુઅલ પીરસવી જોઈએ. એમ ભાજપ અને આમ આદમી પાર્ટી ફોટો બતાવીને લોકોને લોભ લાલચ આપે છે, જ્યારે કોંગ્રેસે જે તે સમયે યથા યોગ્ય રીતે થાળી આપીને લોકોનું પેટ ભરવાનું કામ કર્યું છે. પછી આ દેશનું કોઈ પણ ક્ષેત્ર હોય 1947 થી આજ સુધી જોઈ લઈએ તો, એટલે જે વાસ્તવિકતા છે, જે આત્મીયતા છે, જે દેશ વાત છે, એ અમે લોકોના ગળા સુધી, અમારા ગળાથી લોકોના મન અને આત્મા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, વાસ્તવિક આત્મીયતા બતાવવાનો પ્રયત્ન કરીએ. અમે સાહેબ અનિલભાઈ, અમે ઓપરેશન નથી કરતા, અમે સત્ય લઈને જઈએ છીએ. કોઈને વહેલું સમજાઈ જાય છે, કોઈને મોડું સમજાય છે. આશા રાખું તમારા માધ્યમથી કે મારા પરમ મિત્ર રાજુભાઈને પણ આ સત્ય બને એટલું જલ્દી સમજાશે. અને એ બીજી કોઈ રાહમાં હોય એવું મને નથી લાગતું. એમણે પોતે કહેલું છે કે હું ખેડૂતોને પૂછીશ, અને ખેડૂતોને ખબર છે કે જે 7/12 માં નામ છે, હું જે પોળો થઈને ફરું કે મારી પાસે 600 વીઘા જમીન, મારી પાસે 60 વીઘા જમીન, મારી પાસે 6 વીઘા જમીન, તો તમારા માધ્યમથી એ કહું કે 7/12 8 ના ઉતારામાં કોઈ ખેડૂતનું નામ હોય તો એ નામની જનેતા કોંગ્રેસ છે. એ કે હું પાર્ટીને લીધે નથી બોલતું, બંધારણીય સત્ય છે, બધાએ સ્વીકારવું પડે હે. એટલે એ બધી વાસ્તવિકતા જેમ જેમ સમજાશે, હું ફરીથી તમારા માધ્યમથી રાજુભાઈને કહું કે આવો આ લોકશાહીના દુશ્મનોના સાથે મળીને દાંત ખાટા કરીએ. જી જી બિલકુલ બિલકુલ. કરશન બાપુ અમારી સાથે જોડાયા, પોતાનો વિચાર વ્યક્ત કર્યો. ખૂબ ખૂબ અમારા દર્શકો માટે ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. કરશનદાસ બાપુની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.